હેલો એન્ડ વેલકમ. તો આ એક એક્સપેરિમેન્ટના સ્વરૂપમાં અમે આ શરૂ કર્યું છે. તો આપણો મેઇન ઓબ્જેક્ટિવ અહીંયા એ છે કે ભાઈ આપણે અહીંયા એવા ટૉપિક્સ વિશે ડિસ્કશન કરશું કે જે ટૉપિક મોટાભાગના લોકોને બહુ બોરિંગ લાગતા હોય છે. એ પછી હિસ્ટ્રીના હોય કે બીજા કોઈ સબ્જેક્ટના હોય. તો આપણે શરૂઆત કરીએ હિસ્ટ્રીના એક એવા ટૉપિકથી કે જે મોસ્ટ ઓફ ધ પીપલ ફાઇન્ડ ઇટ વેરી બોરિંગ. અને આ ટૉપિક એવો છે કે જેમાંથી એક્ઝામમાં બહુ બધા સવાલ પૂછાતા હોય છે. બરાબર, તો ટૉપિક છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો कुर्सू की पेटी बांध ले मामू क्योंकि अपन लोग जाने वाले हैं समय में पीछे. लेट्स गो. સિંધુ ખીણની સંસ્કૃતિ. સરળતા ખાતર મેં આ ટોપિકને છે ને 4 સેક્શનની અંદર ડિવાઈડ કરી દીધો છે. પાર્ટ એ કે જેની અંદર આપણે જોશું શોધ, ઉદ્ભવ અને વિસ્તાર. ભાગ બી કે જેની અંદર આપણે જોશું નગર આયોજન અને વિશેષતા. ભાગ સી જેની અંદર આપણે જોશું એ સમયગાળા દરમિયાનની આર્થિક પરિસ્થિતિ, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી. ભાગ ડી કે જેની અંદર આપણે જોશું એ સમયની લિપિ શું હતી અને આટલી મોટી સંસ્કૃતિ હોવા છતાં એનું પતન કઈ રીતે થાય છે. તો એ શું સ્ટોરી છે આપણે ભાગ ડીની અંદર જોશું. તો આ 4 સેક્શન છે. તારું મગજ એકદમ ખુલ્લું કરી નાખ. આઈ નો તને આ ટોપિક વિશે બીજી ઘણી ઇન્ફોર્મેશન ખબર હશે, પણ થોડી વાર માટે એને સાઈડમાં મૂક અને હું જે વાત કહું છું એને મગજમાં અંદર સુધી જવા દે. ઓકે, અને જસ્ટ ટ્રાય ટુ મેમરાઇઝ, યાદ રાખવાની કોશિશ કર. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે 1826થી, કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને જે સિંધ પ્રોવિન્સ હતો ત્યાં જે અમુક ગામો હતા કે જેની દિવાલો હતી એ મોટી સાઇઝની ઈંટોમાંથી બનાવેલી. તો કોઈ સંશોધન કરતાં ત્યાંથી પાસ થયો હશે તો એણે લોકોને પૂછ્યું કે તમે આવી મોટી સાઇઝની ઈંટો લાવો છો ક્યાંથી. તો લોકો એમ કીધું કે ભાઈ અહીંયા આજુબાજુમાં આવા ખંડેરો ને એવું બધું છે, ત્યાંથી અમે ઈંટો લઈ આવીએ અને અમે અમારા મકાન બનાવીએ. હવે એ માણસ જે સંશોધન કરતા હતો એને નવાઈ લાગી કે આવા ખંડેરો ક્યાં હશે. તો એવા ખંડેરોની જાણ આપણને 1926માં થયેલી, પણ કોઈ કારણોસર સંશોધન ન થઈ શક્યું. પછી સમય આવે છે 1856નો. આ એ સમયગાળો હતો કે જ્યારે આ સંશોધનની શરૂઆત થાય છે. એક અંગ્રેજ એન્જિનિયર હોય છે જેનું નામ છે એલેક્ઝાન્ડર કનિંગહામ, કે જે બ્રિટિશ આર્મીની અંદર એન્જિનિયર હોય છે. આ દાદા જે આપણને આ દાદા દેખાય છે એ સમયે 1856માં કરાંચી અને લાહોરની વચ્ચે રેલ માર્ગનું કામ શરૂ હોય છે અને ત્યાં ખોદકામ કરવામાં આવે છે. અને ત્યાં ખોદકામ કરે છે ને ત્યારે ત્યાંથી એવી સેમ ઈંટો મળી આવે છે કે જે ખૂબ મોટી સાઇઝની હોય છે. ખૂબ મોટી ઇન ધ સેન્સ જનરલ કરતાં થોડીક મોટી. તો એલેક્ઝાન્ડર કનિંગહામને થોડી ક્યુરિયોસિટી જાગે છે કે ભાઈ આ ઈંટો અહીંયા આવી ક્યાંથી. પણ અગેઇન કોઈ કારણોસર એ પણ કાંઈ સંશોધન નથી કરાવી શકતા. મને એવું લાગે છે કે એનું કારણ 1857નો વિપ્લવ હશે, કેમ કે એ વિપ્લવને કારણે અંગ્રેજોની વાટ લાગી ગઈ હતી. તો એટલે બધું સંશોધન કામ આઈ ગેસ અટકી પડ્યું હશે. પછી ઘણા બધા સમય સુધી કોઈ સંશોધન નથી થતું અને જ્યારે 1921નો સમયગાળો આવે છે કે જ્યારે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ હોય છે સર જ્હોન માર્શલ, જે આપણને તમને યંગ મેન દેખાય છે, એ જ્યારે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ હોય છે ત્યારે એ સ્થળે સંશોધન કરાવે છે રાવ બહાદુર શાહની પાસે, જે આ દાદા દેખાય છે એમની પાસે. હડપ્પા નામની જગ્યાએ એને ત્યાંથી આખું નગર મળી આવે છે. જે હાલનું જે પાકિસ્તાન છે એના પશ્ચિમ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આ જે હડપ્પા સ્થળ છે એ આવેલું છે. બરાબર, અને પછી તો ધીરે ધીરે સંશોધનો થાય છે અને આજુબાજુમાંથી બીજા ઘણા નગરો મળી આવે છે. એટલે જે પહેલું નગર મળ્યું જેનું નામ હતું હડપ્પા, એના નામ ઉપરથી આપણે આખી સંસ્કૃતિને હડપ્પન સિવિલાઇઝેશન તરીકે પણ ઓળખીએ છીએ. પછી 2 વર્ષ રહીને 1922માં સર જ્હોન માર્શલ હતા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ હતા. એ ફરીવાર એક સંશોધન શરૂ હોય છે જે બૌદ્ધ સ્તૂપો વિશે સંશોધન શરૂ હોય છે. સિંધ જે મોહેન્જોદડો એરિયા છે એ એરિયામાં જે આપણા રખાલદાસ બેનર્જી છે, આરડી બેનર્જી, આ બંગાળી, એ સંશોધન કરી રહ્યા હોય છે અને એમને ત્યાંથી આખું નગર મળી આવે છે. અને આ બીજી એક કહેવાય ને મહત્ત્વપૂર્ણ શોધ હતી એ સમયગાળા દરમિયાનની. રખાલદાસ બેનર્જી, એવું પણ કહેવાય છે કે રખાલદાસ બેનર્જીને આ જે નગર હતું એના વિશે ખ્યાલ ઠેઠ 1920માં આવી ગયેલો અને એમણે રિપોર્ટ્સ સબમિટ કરેલા સર જ્હોન માર્શલને, પણ સર જ્હોન માર્શલે બહુ ઇન્ટરેસ્ટ ન લીધેલો. એવું કહી શકીએ આપણે કે અંગ્રેજો છે ને એ એક એવા વહેમની અંદર હતા ને કે ભાઈ આ જે ભારતની પ્રજા છે ને એ સાવ આદિવાસી પ્રકારની પ્રજા છે. અમે લોકો અહીંયા આવી
પશ્ચિમમાંથી અમે લોકો અહીંયા ભારતના એરિયાની અંદર આવીને અમે આ લોકોને શિસ્ત શીખવાડી, અમે આ લોકોને સિવિલાઇઝ કર્યા. બાકી આ ભારતની પ્રજા તો ગુફામાં રહેવાવાળી હતી. એટલે અંગ્રેજોનો આવો જે અભિમાની એટીટ્યૂડ હતો ને, એ આ જ્યારે સંશોધન થયા ને ત્યારે એ તૂટ્યો. અને એ વાત સાબિત થઈ કે જે ભારતની સંસ્કૃતિ છે એ તો બહુ જૂની છે. ઈસવીસન પૂર્વે 2000-3000 સમયગાળા દરમિયાનની આપણી સંસ્કૃતિ છે. એટલે એ લોકોનો ઈગો હર્ટ થયો. ખેર, આપણે પાછા ટોપિક ઉપર આવીએ. આપણે વાત કરી શોધ વિશે. આ એક નાનકડી એમથી ટાઈમલાઈન છે ને, આ એક ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની કે જેનાથી આપણને યાદ રહી જાય. હવે વાત કરીએ એનો ઉદ્ભવ, કે આ જે સંસ્કૃતિ હતી, આ મેપની અંદર તમે જોશો તો આ મેપની અંદર તમને આખો એરિયા દેખાશે. તો આ એરિયાની અંદર જે શું કામ ઉદ્ભવી? ભારતના બીજા કોઈ એરિયામાં કે આજુબાજુના કોઈ આ જે એરિયા છે, આ એરિયામાં શું કામ ન ઉદ્ભવી? હવે આ સમજવા માટે આપણે સમયમાં હજી થોડુંક પાછળ જવું પડશે. લેટ્સ ગો બેક. ઈસવીસન પૂર્વે 6000ની વાત કરીએ, કે જ્યારે માણસ છે ને એ આવો હતો, આદિવાસી, સાવ એટલે સાવ આદિવાસી. આવી રીતે તીર કામઠા લઈ અને જાનવરોની પાછળ દોડતો અને શિકાર કરી અને ખાતો અને આવી રીતે ગુફાની અંદર રહેતો. બરાબર. પણ એક શોધ થાય છે કે જે આખી માણસની જે આખી જાત છે એના માટે બહુ રિવોલ્યુશનરી સાબિત થાય છે, અને એ શોધ હતી ખેતીની. જેવું એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન સ્ટાર્ટ થાય છે એટલે ધીરે ધીરે જે આ બધા નદીઓનો મેદાની પ્રદેશ હતો, આ જે આખો એરિયા તમને દેખાય છે, આ મેદાની પ્રદેશોની અંદર ખેતીનો વિકાસ શરૂ થાય છે. અને આ જે બધા એરિયાસ છે, બધા ભારતના અને આજુબાજુના એરિયા, ત્યાંથી બધા લોકો આવી અને આ એરિયાની અંદર વસવા માંડે છે. આ બધા એરિયાની અંદર વસવા માંડે છે. એનું મેઇન રીઝન એક તો એ કે ભાઈ આ જે આખો એરિયા હતો એ સપાટ મેદાની પ્રદેશ હતો, અને આ હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે એનો ફળદ્રુપ પ્રદેશ હતો. એટલે ત્યાં ખેતી પણ સારા પ્રમાણમાં થાય, અને મેદાની પ્રદેશ હોવાને કારણે ટ્રાન્સપોર્ટેશન અને બધું ઇઝી બની જાય કમ્પેર ટુ ધી ડિફિકલ્ટ ટરેન. તો એ એક આ કારણ હતું આ સંસ્કૃતિ આખી આ વિસ્તારની અંદર શું કામ ઉદ્ભવી. પછી વાત કરીએ આપણે ઈસવીસન પૂર્વે 4000 થી 5000 સમયગાળાની, કે જ્યારે તાંબાની શોધ થઈ અને એગ્રીકલ્ચરલ જે રિવોલ્યુશન થયું હતું એને એક બૂસ્ટ મળી. કૃષિની અંદર ધીરે ધીરે યાંત્રિકરણ શરૂ થયું. બહુ બેઝિક પ્રકારનું યાંત્રિકરણ છે, જેવું કે નાના નાના ઓજારો લોકો બનાવતા થયા, અને ધીરે ધીરે ખેતીની અંદર નવી નવી ટેકનિક્સ બનવા માંડી. સિંચાઈ શું કહેવાય એ ધીરે ધીરે લોકોને ખબર પડવા માંડી, અને માનવજાત ધીરે ધીરે વિકસતી ગઈ. એટલે આવી રીતનો જે આપણો આદિવાસી માણસ હતો એ ધીરે ધીરે આવી રીતે ધોતી પહેરતો થઈ ગયો અને થોડોક સિવિલાઇઝ થઈ ગયો. ખેર, મજાક માટે આ ખાલી મૂકેલી છે ઇમેજ. એવું નહીં વિચારતા કે ખરેખર માણસ આટલો ફેશનેબલ હશે એ સમયે. અને આવી રીતે ગુફામાં જે રહેતા હતા માણસો, એ લોકોને ધીરે ધીરે હવે એ લોકોનું મગજ વિકસ્યું અને ધીરે ધીરે આવી રીતે વેપાર કરવા માંડ્યા અને આવી રીતે મકાનો બનાવીને રહેવા માંડ્યા. આજે આપણે 2 મિનિટની અંદર વાત કરીને આ આખી ઘટના બનવામાં બહુ લાંબો સમય ગયેલો. ઈસવીસન પૂર્વે 3500થી 2400નો સમયગાળો પૂર્વ હડપ્પા કાળ તરીકે ઓળખાય, કે જ્યારે આ બધું પ્રક્રિયા શરૂ હતી. ખેતીની અંદર બધા શોધ અને ધીરે ધીરે બધા માણસો આ બાજુ મૂવ કરતા હતા, મતલબ કે સ્થળાંતર કરતા હતા, અને ધીરે ધીરે આ બધા નગરોનો વિકાસ થતો હતો. ઈસવીસન પૂર્વે 2350થી 1750નો જે સમયગાળો છે ને, પરિપક્વ હડપ્પા કાળ કહેવાય, કે જ્યારે હડપ્પન સ્થળો, જે હડપ્પન સિટીઝ છે બધા, મોહેન્જોદડો, ચાનુદડો, હડપ્પા, આ લોથલ, આ બધા એકદમ પીક ઉપર હતા, કે ત્યારે એકદમ ફેવરેબલ કન્ડિશન હતી વિકાસ માટે. પછી ધીરે ધીરે 1750 ઈસવીસન પૂર્વે 1750થી ધીરે ધીરે ડિક્લાઇન શરૂ થાય છે અને સભ્યતા ધીરે ધીરે નાશ પામતી જાય છે. એ શું કામ થાય છે એ આપણે આગળ ભાગ ડીની અંદર જોશું. તો આપણે હવે ઉદ્ભવ પણ જોઈ લીધો કે ભાઈ એનો ઉદ્ભવ કઈ રીતે થયો. મેઇન રીઝન તમે એ કહી શકો કે ભાઈ આ નદીઓનો ફળદ્રુપ પ્રદેશ હતો એટલે ધીરે ધીરે ખેતીનો વિકાસ થયો, કૃષિનું યાંત્રિકરણ થયું, એટલે માણસો ધીરે ધીરે અલગ અલગ વિસ્તારોમાંથી આ નદીના ફળદ્રુપી મેદાની પ્રદેશોની અંદર સ્થળાંતરિત થયો, અને ધીરે ધીરે ખેત પેદાશો હતી એના માટે બજાર ઉત્પન્ન થયા, અને ધીરે ધીરે નાના નાના નગરો બન્યા. હવે વાત કરીએ વિસ્તારની, કે આ સંસ્કૃતિ જે છે કેટલા વિસ્તારમાં ફેલાયેલી હતી. અહીંયા તમે જોઈ શકો છો આ વ્હાઇટ એરિયાની અંદર આ આખો એરિયો જે છે, આ એરિયાને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો એરિયા કહેવામાં આવે છે. મતલબ કે આ જે એરિયા છે ને, આ 5 થી 7 લાખ સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે. ઈસવીસન પૂર્વે 3000ના સમયગાળાની વાત કરો તો એ સમયની જે સમકાલીન બીજી સંસ્કૃતિ હતી, જેવી કે મેસોપોટેમિયા, ઇરાક, તો એ બધી સંસ્કૃતિ પણ આટલી મોટી નહોતી. એટલે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ અને વિશ્વની સૌથી મોટી સંસ્કૃતિ આ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન.
એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ. વિસ્તારની વાત કરો તો જમ્મુ કાશ્મીરનું જે માંડા છે, ઉત્તરમાં જમ્મુ કાશ્મીરનું માંડા. પછી પશ્ચિમ ભાગની અંદર વાત કરો તો પશ્ચિમમાં તો બહુ ફેમસ સ્થળો આવેલા છે, જેવા કે મોહેન્જોદડો, ચાનુદડો, હડપ્પા. ગુજરાતની આપણે વાત કરો તો ધોળાવીરા, લોથલ, રંગપુર, ભગા તળાવ, આ બધા ફેમસ સ્થળો છે. રાજસ્થાનની અંદર જે કાલીબંગન છે, કે જ્યાંથી તાંબુ પુષ્કળ પ્રમાણમાં મળતું. અને આપણે જે વાત કરી કે ભાઈ ખેતી માટે ઓજારોનો યુઝ કરતા થયા લોકો, તો એ ઓજારો બનતા શેમાંથી? તાંબામાંથી. અને તાંબુ મળતું ક્યાંથી? તો કે રાજસ્થાનમાંથી. પછી હરિયાણાનો જે પ્રદેશ છે ત્યાંથી આ રાખી ગઢી અને બનવાલી, આ સ્થળો ખૂબ ફેમસ છે. અને ઉત્તર પ્રદેશની અંદર આલમગીરપુર. આ આટલા એરિયાની અંદર આખી સંસ્કૃતિ ફેલાયેલી હતી. એટલે તમે વિચાર કરી શકો કેટલો વિશાળ વિસ્તાર છે, બરાબર. તો હવે આપણે શોધ, ઉદ્ભવ અને વિસ્તાર, 3 વસ્તુ વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે જોઈએ એનું નગર આયોજન અને એની વિશેષતા, કે એ સમયગાળાની જે એની સમકાલીન સંસ્કૃતિ હતી ઈરાન, મેસોપોટેમિયા, એનાથી આ કઈ રીતે અલગ તરી આવે છે અને આનું મહત્ત્વ શું કામ એટલું બધું છે. ઓકે, તો નગર આયોજનની વાત કરીએ ને તો એક તો મોટાભાગના સ્થળો છે નદી કિનારે હતા, બરાબર. અને મોટાભાગના જે સ્થળો છે ને 2 ભાગની અંદર આપણને વિભાજિત થયેલા જોવા મળે છે. એક હતું જે અપર ટાઉન તરીકે ઓળખાતું, કે જેને સિટાડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એક હતું જે લોઅર ટાઉન તરીકે ઓળખાતું, કે જેને નીચલું નગર કહેવાય છે. આ મેપની અંદર તમે જોવો છો ને તો આ છે ને, આ અપર ટાઉન એટલે કે સિટાડેલ છે, કે જે શાસક કરતા વર્ગ હતો, કે જે ધનવાન લોકો હતા એ લોકો અહીંયા રહેતા. અને આ જે બીજો એરિયો તમને દેખાય છે આ લોઅર ટાઉન છે, કે જે આપણી જેવા નોર્મલ માણસો રહેતા. અને આ જે એરિયા હતો, આખા એરિયાના રક્ષણ માટે ફરતે મોટી મોટી દિવાલો આવેલી હતી. મકાનો તમે જુઓ ને તો એ લોકો એ સમયગાળામાં 2 માળના મકાનો બનાવતા. યુ કેન ઇમેજિન કે એ સમયે આવી રીતે 2 માળના મકાનો બનવા, આવી રીતે સ્લેબ ભરીને, ત્યારે તો આવી રીતે સિમેન્ટ ને એવું હતું નહીં એટલે સ્લેબ નહીં ભરતા, બટ સ્ટીલ એ ઘણું અઘરું છે. આવી રીતે લાકડાના બીમનો ઉપયોગ કરીને એ લોકો 2 માળના મકાનો પણ બનાવતા. એક ખાસ વસ્તુ કે આજે નીચલા નગરની અંદર મકાનો હતા ને, એના દરવાજા બહાર મુખ્ય માર્ગ ઉપર ખોલવાની બદલે આવી રીતે અંદર ગલીઓની અંદર એના માર્ગ ખુલતા. એ એક આપણે એની વિશેષતા કહી શકીએ, બરાબર. અને હવે તમે વિચાર કરો કે ભાઈ અત્યારે નોર્મલ માણસનું મકાન કેવડું હોય, તો કે 2-3 રૂમનું. તો એ સમયગાળા દરમિયાન નોર્મલ માણસો 3-4 રૂમવાળા મકાનોની અંદર રહેતા. આ મકાનની અંદર તમે જોવો છો તો અહીંયા જો 4 રૂમ છે, બરાબર. તો આવા મોટા મોટા મકાનોની અંદર લોકો રહેતા. અને આ જેટલા સ્થળો છે ને, હડપ્પન સભ્યતાના જેટલા સ્થળો છે, બધા જ સ્થળોની જે બનાવટ છે, કે જે ઈંટોમાંથી બનાવેલા છે, એ ઈંટો મોટાભાગે બધી જગ્યાએ સમાન જોવા મળી છે, બરાબર. અને એ ઈંટો પાછી ભઠ્ઠામાં પકવેલી ઈંટો છે, જેવી તેવી ઈંટો નથી, બરાબર. મોહેન્જોદડોની મધ્યમાંથી આખો રાજમાર્ગ નીકળતો, મતલબ કે આ જે તમને નગર દેખાય છે આખું લોઅર ટાઉન, એ આવી રીતે 2 ભાગમાં વિભાજિત થતું. આવી રીતે માર્ગ હતો, મુખ્ય માર્ગ, કે જેને રાજમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને 3 થી 10 મીટર જેટલા પોળા રસ્તા હતા. અત્યારે પણ ઘણી જગ્યાએ તમે જાઓ તો આટલા પોળા રસ્તા તમને નહીં જોવા મળે ક્યાંય. આ જે આ ઇમેજ છે, આ રિયલ ઇમેજ છે મોહેન્જોદડોની. આ રાજમાર્ગ છે આખો, આ તમે અહીંયા જોઈ શકો છો, આ મુખ્ય માર્ગ છે, બરાબર. અહીંયા આ પણ મુખ્ય માર્ગની તસવીર છે. હવે એક બહુ અગત્યની વસ્તુ કે જેના માટે આ સભ્યતા ખૂબ ફેમસ છે, એ છે એનું ગટર આયોજન, મતલબ કે ગટર વ્યવસ્થા અને બાથરૂમ. આ બહુ એક આમ કહેવાય ને ફની વસ્તુ છે, કે અત્યારે તમે જુઓ ને તો ભાઈ ઘણા એવા આદિવાસી વિસ્તારો છે, ઘણા એવા પછાત વિસ્તારો છે, દુર્ગમ વિસ્તારો છે હાલની તારીખે 2020માં, કે જે જગ્યાએ હાલમાં પણ બાથરૂમની અને ટોયલેટની કોઈ વ્યવસ્થા નથી હોતી, બરાબર. આટલું બધું મોટા પાયે સ્વચ્છ ભારત અભિયાન ને બધું હાલે છે, બટ સ્ટીલ ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં હજી આ બધી વસ્તુ નથી પહોંચી. તો વિચાર કરો, ઈસવીસન પૂર્વે 3000ના સમયગાળા દરમિયાન માણસો એટલા અવેર હતા કે એ લોકો પણ ખુલ્લે મેં શૌચ જાના મના હૈ એ વસ્તુનું પાલન કરતા. અત્યારે તો સરકારને બધી એડ બનાવવી પડે છે, પણ ત્યારે તો માણસો આવી રીતે બધું બાથરૂમની અંદર જ તે ક્રિયાવિધિ કરતા. તો આ એક નાની એમથી ઇમેજ બનાવી જેનાથી તમને ઇઝીલી સમજાઈ જશે. બાથરૂમનું જે ગંદુ પાણી હતું એ મોરી એટલે કે આવી નીક દ્વારા આવી રીતે મોરીની અંદર એકઠું થતું. ત્યાંથી બધું પાણી આવી રીતે નાની ગટર દ્વારા મેઇન હોલ સુધી પહોંચવું, અને મેઇન હોલથી એ બધું ગટર માર્ગે થઈ અને શહેરની બહાર વયું જતું. કેટલી સિસ્ટમેટિક આખી ગોઠવણી કરેલી છે.
અને થોડા થોડા અંતરે જે ગટરના ઢાંકણા હોય એ મોટા પથ્થરના બનાવેલા હતા કે જેના કારણે બેક્ટેરિયા બહાર ન આવી જાય. હવે વિચાર કરો તમે, ઈસવીસન પૂર્વે 3000ના સમયગાળા દરમિયાન વિશ્વમાં તમને જેટલી સંસ્કૃતિ જોવા મળે ને, એ કોઈ સંસ્કૃતિની અંદર આવી વિશિષ્ટ પ્રકારની ગટર રચના તમને, ગટર આયોજન તમને ક્યાંય નહીં જોવા મળે. ને પ્લસ બાથરૂમની તો આપણે વાત કરી કે અત્યારે પણ ઘણી જગ્યાએ નથી, તો આ એક બહુ કહેવાય ને અગત્યનું લક્ષણ કહેવાય. એટલે આ તો તરત યાદ રહી જાય આપણને એવી વસ્તુ છે. હવે આપણે વાત કરીએ બીજા જે ઘણા નગરો હતા એની વિશેષતા, કે નગર આયોજનની અંદર જ તે વિશેષતા. તો એમાં એક મુખ્ય છે મોહેન્જો-દડો. મોહેન્જો-દડોની અંદરથી એક વિશાળ સ્નાનાગાર મળી આવ્યો, મીન્સ સ્વિમિંગ પુલ. હવે ઈસવીસન પૂર્વે 3000માં સ્વિમિંગ પુલ, આ તો વધારે એના કરતાં પણ નવાઈની વાત છે. આ ઇમેજમાં તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ. એ લોકો નાવાના પણ કેટલા શોખીન હશે. અને સ્વિમિંગ પુલની ચારે બાજુ, આ સ્વિમિંગ પુલ છે દાખલા તરીકે, તો એની ચારે બાજુ આવી રીતે ઓરડા આવેલા છે કપડાં બદલવા માટે. બોલો લ્યો ભાઈ, આવું બધું. અને જે સ્વિમિંગ પુલનું જે તળિયું છે એમાં પાછું બિટુમિનસ કોલસાનું થર લગાડેલું છે, એટલે જેના કારણે પાણી અંદર ઉતરી ન જાય. વિચાર કરો તમે, એ લોકો સાયન્સ અને ટેકનોલોજી, આ એક પ્રકારની ટેકનોલોજી થઈ કહેવાય ને, તો એમાં એ લોકો કેટલા આગળ હશે. બરોબર. એક બીજી અગત્યની વસ્તુ કે જે સ્નાનાગારમાં જ્યારે ખોદકામ થયું ને, તો ત્યાંથી એક સ્ટીયરાઇટ, એક જાતના પથ્થર આવે, એ સ્ટીયરાઇટમાંથી બનાવેલી એક મૂર્તિ મળી આવી. એ મૂર્તિ કોઈ પુરુષની મૂર્તિ, આ જે તમને દેખાય છે આ મૂર્તિ ત્યાંથી મળી આવેલી સ્વિમિંગ પુલમાંથી. બરોબર. સ્વિમિંગ પુલની અંદર કેમ ગઈ કોઈને નથી ખબર, બટ સ્વિમિંગ પુલની અંદરથી મળી આવી. સ્ટીયરાઇટમાંથી બનાવેલી મૂર્તિ છે આ, કમરના ભાગ સુધીની મૂર્તિ છે, અને દાઢીવાળું, મૂછ વગરનું અને અર્ધ મીચેલી આંખની અંદર ધ્યાનમાં બેઠેલું કોઈ પુરોહિતનું પૂતળું હોય એવું લોકોનું અનુમાન છે. અને એણે જે જો કાપડ પહેરેલું છે કંઈક, એટલે આ મૂર્તિ ઉપરથી જ લોકો અનુમાન લગાડે છે કે ભાઈ એ સમયે જે કાપડ, મતલબ કે કપાસની ખેતી થતી હશે, તો કપાસમાંથી બનાવેલું કાપડ ખૂબ ફેમસ હશે. બરોબર. આ વાત કરીએ આપણે મોહેન્જો-દડોના સ્નાનાગારની. હવે વાત કરીએ હડપ્પા. હડપ્પા જે સ્થળ કે જે સૌથી પહેલું શોધાણું હતું, ત્યાંથી 12 જેટલા મોટા અનાજના કોઠારો આવેલા છે. જો આ ઇમેજ એની છે, આમાં તમે ગણી પણ શકશો કે 12 અનાજના કોઠારો આવેલા છે. આ 1 2 3 4 5 6 ને 6 બીજી બાજુ. એવું કહેવાય છે કે ભાઈ એ જે શાસનકર્તાઓ હતા એ અનાજના સ્વરૂપમાં ટેક્સ લેતા અને અનાજનો આવી રીતે સંગ્રહ કરતા. હવે તમે અંદાજ લગાડી શકો કે ભાઈ કૃષિની અંદર કેટલો વિકાસ થયો હશે, કે આ લોકો તો સ્ટોરેજ ફેસિલિટીઝ પણ બનાવવા માંડ્યા છે ધીમે ધીમે. પછી વાત કરો લોથલની. લોથલ તો બહુ વધારે ફેમસ હતું બિકોઝ ઓફ કે એ એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. આખી જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એનો જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો જે બિઝનેસ હતો ને એ લોથલથી થતો. બરાબર. તો લોથલ જે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું, વેપારી બંદર હતું, અને ત્યાં એક આખું ડોકયાર્ડ મળી આવ્યું છે. આ જો તમે જોઈ શકો છો, આ ભોગાવો નદી છે, અને ભોગાવો નદીનું પાણી આવી રીતે અંદરથી આવી અને આ આખો ડોકયાર્ડ છે કે અહીંયા જહાજો બહાર દરિયામાંથી લાવી અને અહીંયા જહાજો પાર્ક કરતા આવી રીતે, અને પછી આ લોથલની અંદર વેપાર થતો બધો. બરાબર. અત્યારે તમે લોથલ જશો ને તો તમને આ જોવા મળશે. અને ખરેખર લોથલ એકવાર જવા જેવી જગ્યા છે. ત્યાં એક બહુ સરસ મ્યુઝિયમ પણ બનાવેલું છે, અને ત્યાં જે આ બધી મુદ્રાઓ ને બધું જે ઓલા રમકડા છે માટીના, પછી માટલા અને આન તેન બધા વાસણો છે, હાડપિંજર છે, આવી ઘણી બધી વસ્તુઓ ત્યાં મ્યુઝિયમમાં રાખેલી છે, અને બહુ સરસ રીતે ડેવલપ કરેલી જગ્યા છે, અને ખરેખર એક વખત જવા જેવી જગ્યા છે. પછી વાત કરીએ કાલીબંગનની, કે આપણે પહેલાં વાત કરી કે રાજસ્થાનનું જે કાલીબંગન છે, આ જે રાજસ્થાનનો એરિયો છે અહીંયા કાલીબંગન આવેલું છે આની વચ્ચે ક્યાંક. એ કાલીબંગનમાંથી તાંબાનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો છે. તો એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. તાંબાના જથ્થાને કારણે ત્યાંથી તાંબુ મેળવી અને ઓજારો બનાવતા અને ધીરે ધીરે ખેતીમાં ઉપયોગ કરતા. વાત કરીએ ધોળાવીરાની, તો ધોળાવીરા ફેમસ છે એની રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. અગેન આપણે જેમ બાથરૂમની વાત કરી કે ઈસવીસન પૂર્વે 3000ના સમયગાળાની દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ લઈ લો ને એમાં તમને આવું વિશિષ્ટ લક્ષણ નહીં જોવા મળે. આ પણ એક એવું જ વિશિષ્ટ લક્ષણ છે કે ધોળાવીરાનું તમે સ્થાન જોવો ને તો એ કચ્છમાં આવેલું છે. બરાબર. અને ત્યાં વરસાદનો પ્રોબ્લેમ, મતલબ કે પાણીનો પ્રોબ્લેમ. તો હવે આ લોકોએ એવી સિસ્ટમ બનાવેલી ને કે જ્યારે વરસાદ પડે ને ત્યારે વરસાદનું પાણી નીક દ્વારા ભેગું થઈ અને સીધું હોજની અંદર ભેગું થાય. આ ફોટામાં તમે જોવો છો, જો આ હોજ છે પાણીનો, બધી નીક દ્વારા પાણી ભેગું થઈ અને અહીંયા અંદર પાણી ભેગું થાય, અને એ પછીના
જ્યારે વરસાદ વયો જાય ને પછી જ્યારે જરૂર હોય ત્યારે એ લોકો યુઝ કરી શકે. એટલે આવી એડવાન્સ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ત્યારે જોવા મળતી. પછી એક સ્ટેડિયમ મળી આવ્યું છે ત્યાં ધોળાવીરામાંથી, એ પણ ખૂબ ફેમસ છે. અને એક સાઇનબોર્ડ, એ સાઇનબોર્ડ હજી આપણે ઉકેલી નથી શીખ્યા, હડપ્પન લિપિ જ આપણે નથી ઉકેલી શીખ્યા, એટલે આપણને ખબર નથી કે એનો મતલબ શું છે આ સાઇનબોર્ડ છે. તમે હિસ્ટ્રી TV 18 ઉપર એક ડોક્યુમેન્ટરી આવેલી આ લોથલ અને મતલબ હડપ્પન સિવિલાઇઝેશનની, તો એમાં બહુ સરસ વિડીયો મૂકેલો છે એ લોકોએ આની શોધ કઈ રીતે થઈ, આની સ્ટોરી આખી મૂકેલી છે. એક વખત તમે જોજો એટલે તમને ખાસ સરસ રીતે યાદ રહી જશે. જો આ રીતનું સાઇનબોર્ડ ત્યાં મૂકેલું છે, બરાબર. તો આ ફેમસ જે બધા ફેક્ટ છે બધા અલગ અલગ સ્થળો વિશે, તો આ એક બેઝિક તમને આઈડિયા આટલો હોવો જોઈએ. તો આપણે પાર્ટ B પણ પૂરો કરી લીધો, કે આપણે નગર આયોજન જોઈ લીધું અને એની વિશેષતા, કે આ બધા સ્થળોમાં અલગ અલગ શું વિશેષતા હતી એ પણ આપણે જોઈ લીધી. હવે વાત કરીએ આપણે એ સમયગાળા દરમિયાનની પરિસ્થિતિ. આપણે નગર આયોજન, વિશેષતા, શોધ, ઉદ્ભવ એ બધું જોયું. તો હવે લોકો ત્યાં હતા એ રહેતા કઈ રીતે, એની આર્થિક પરિસ્થિતિ શું હતી, એ લોકો શું ધંધો કરતા, શું કામ કરતા, ધાર્મિક પરિસ્થિતિ શું હતી, સમાજ જીવન કેવું હતું, તો એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ, બરાબર. સૌથી પહેલાં વાત કરીએ આપણે આર્થિક પરિસ્થિતિની, બરાબર. તો આર્થિક પરિસ્થિતિને અગેન મેં 3 ભાગની અંદર વિભાજિત કરી દીધો છે: કૃષિ, ઉદ્યોગ અને વેપાર. આ બધું તમને MCQની અંદર તો કામ લાગે જ તે, બટ જો તમારે કોઈ મેઇન્સમાં આવી રીતે કોઈ સવાલ પૂછાય તો તમે આ બધા જે શોર્ટ પોઈન્ટ્સ છે એને યાદ રાખી અને સેન્ટેન્સ બનાવી અને તમે લખી શકો. તો એટલે મેં આવી રીતે બધા પોઈન્ટ્સ લખેલા છે, બરાબર. તો કૃષિની વાત કરીએ તો પહેલાં આપણે વાત થઈ કે ભાઈ નદીઓનો ફળદ્રુપ પ્રદેશ હતો, એટલે ત્યાં ખેતી પુષ્કળ પ્રમાણમાં થતી, અને ઘઉં, જવ, પછી તલ છે, કઠોળ, રાઈ, શેરડી, આ બધા પાકોની ખેતી થતી. મોસ્ટ ફેમસ જે પાક હતો એ હતો કપાસ, અને કપાસમાંથી એ લોકો કાપડ બનાવતા, અને કાપડ વિદેશની અંદર ખૂબ પ્રચલિત હતું, કે જે સિંધુ તરીકે ઓળખાતું, બરાબર. લોથલમાંથી ને ત્યાંથી જે માછીમારી માટેના જે હૂક હોય એ પણ મળી આવ્યા છે, એટલે એવું પણ આપણે કહી શકીએ કે એ લોકો માછીમારીથી પણ પરિચિત હતા, અને પશુપાલન પણ એ લોકો જાણતા હતા, અને ઘણી જગ્યાએ માટીના હળનો પણ એ લોકો ઉપયોગ કરતા. હરિયાણાનું જે બનવાલી છે ત્યાંથી માટીના હળના અવશેષો મળી આવ્યા છે. લગભગ થોડા ટાઈમ પહેલાં એક ગવર્મેન્ટ એક્ઝામની અંદર એવો સવાલ પૂછાયેલો કે ભાઈ હળનો ઉપયોગ સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર થયેલો, તો એ હળ ક્યાં મળી આવ્યું હતું, તો એ બનવાલી હરિયાણાની અંદર મળી આવેલું. ખેતી માટે આપણે જેમ વાત કરી, ઓજારો, પથ્થરમાંથી બનાવેલા ઓજારો અને તાંબામાંથી બનાવેલા ઓજારો એ લોકો યુઝ કરતા. તો આ જો બધા ખેતીમાં યુઝ થાય એ બધા ઓજારો છે. તમે લોથલ જાઓ તો તમને આ બધા આવા ઓજારો પણ ત્યાં જોવા મળે. વાત કરીએ ઉદ્યોગની, તો એ સમયે શિલ્પકલા બહુ ફેમસ હતી. શિલ્પ બનાવવા માટે એ લોકો પથ્થર, તાંબુ, કાંસું, સોનું, ચાંદી આ બધા વસ્તુઓનો યુઝ કરતા. એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે આ જે પ્રજા હતી એ લોખંડથી સંપૂર્ણપણે અજાણ હતી, એ લોકોને લોખંડ વિશે ખ્યાલ જ નહોતો, બરાબર. આ પણ MCQ પૂછાયેલો છે. અને એક ફન ફેક્ટ એ પણ છે કે ભાઈ લોખંડની શોધ છે ને એણે આખી સભ્યતાઓને બદલી નાખી છે, મતલબ ઇતિહાસને આખો બદલી નાખ્યો છે. આપણે અત્યારે હિસ્ટ્રી ભણીએ છીએ તો આ આપણે બધી ટેક્સ્ટ બુક ને બધી જગ્યાએથી આપણે જે સાંભળ્યું ને જેટલી ઇન્ફોર્મેશન જોઈએ ત્યાંથી આપણે બધું કલેક્ટ કરીને આપણે આખો પરસેપ્શન બનાવી અને આ ભણીએ છીએ. પણ ઘણા બધા એવા અનફોલ્ડ ટ્રુથ હોય ને કે જે ભાઈ આપણી સામે જ ન આવતા હોય, ઘણા એવા ફેક્ટ હોય કે જે આપણી સામે જ ન આવતા હોય, બરાબર. એવું કહેવાય છે ને કે હિસ્ટ્રી ઇઝ રિટન બાય ધી વિનર્સ. તો આ બધું એવું છે. ખેર, કમિંગ બેક ટુ ધી પોઈન્ટ, તો ઉદ્યોગોની આપણે વાત કરતા હતા. તો કે રાજસ્થાનનું જે ખેતડી હતું ત્યાંથી એ લોકો તાંબુ મેળવતા, અને હિમાલય અને જે દક્ષિણ ભારતનો પ્રદેશ હતો ત્યાંથી સોનું અને કિંમતી પથ્થરો લાવતા. મેસોપોટેમિયામાંથી ચાંદી લાવતા. તાંબાના ઓજારો બનાવતા, કુહાડી, છરી, આરી, ચપ્પા, ભાલા, તીર. એક હજી અગત્યની વસ્તુ કે એ લોકો તલવાર ને એવું કંઈ ન બનાવતા. તાંબુ અને ટીન મિક્સ કરીને કાંસું કઈ રીતે બનાવવું ને એ વસ્તુથી એ લોકોને જાણ હતી, બરાબર. અને કાંસામાંથી બનાવેલી એક નૃત્યાંગનાની મૂર્તિ છે, એક લેડી, આ જે લેડી છે ડાન્સિંગ લેડી, આની મૂર્તિ ખૂબ ફેમસ છે, બરાબર. અને આ નૃત્ય કરતી મૂર્તિ છે એટલે એના ઉપરથી કહી શકીએ કે ભાઈ એ આ જે પ્રજા હતી એ ભાઈ ગીત ગાવામાં અને નાચવામાં એમાં પણ રસ રુચિ રાખતી હશે. પ્લસ કાર્નેલિયન અને ગોમેદ નામના જે પથ્થરો હતા એમાંથી પણ એ લોકો શિલ્પ બનાવતા. હવે તમને એમ થશે આ ફેન્સી નામ આ છે આ છે કાર્નેલિયન છે, આ કાર્નેલિયન પથ્થર છે, અને આ છે ગોમેદ,
તો આ બધા પથ્થરોમાંથી એ લોકો શિલ્પ બનાવતા. ગોમેદ એટલે આઈ ગેસ આપણે જે રાહુનો સ્ટોન જે હાથમાં પહેરે, રાહુનો જે નંગ પહેરે, એને જ લગભગ ગોમેદ કહેવાય છે. અને સ્ટીયરોઇડમાંથી એ લોકો મુદ્રાઓ બનાવતા. બરાબર, આ મુદ્રાઓ છે આ બધી એ લોકો સ્ટીયરોઇડમાંથી બનાવતા. મણકા બનાવવાની કલાથી પણ એ લોકો જાણતા હતા. લોથલ અને ચાન્હુદોડોમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. હવે જ્યારે હું આ વાંચું ને કે ચાન્હુદોડો અને લોથલમાંથી ફેક્ટરી મળી આવી, એટલે મારા મગજની અંદર તરત એવું ઇમેજ હું વિઝ્યુલાઇઝ કરું કે ભાઈ એક મોટી આમ કહેવાય ને ફેક્ટરી હોય કે જેની અંદર તમે એન્ટર કરો, બહાર સિક્યુરિટી ગાર્ડ્સ બેઠા હોય અને લોથલ મણકા લિમિટેડ કંપની એવું નામ હોય અને મણકા અંદર બનતા હોય. પણ એવું ન હોય, આ તો જસ્ટ યાદ રાખવા માટેની ટ્રીક છે. પછી હાથી દાંતની જે કારીગરી હતી એનાથી પણ એ લોકો પરિચિત હતા અને એ લોકો એ પણ કરતા, મીનાકારી કરતા, કિકકામ કરતા. વન મોર ફેમસ થિંગ ઇઝ કે આ એ લોકોના રમકડા ખૂબ ફેમસ છે. જે ટેરાકોટા એટલે કે પકવેલી માટી હોય એમાંથી એ લોકો રમકડા બનાવતા અને રમતગમતના સાધનો પણ બનાવતા. ઇવન તમે અહીંયા જો 500 અને એ બધું પણ જોઈ શકો. બરાબર, આ બધી મૂર્તિઓ છે. તો ઉદ્યોગ વિશે આપણે જાણકારી મેળવી. હવે વાત કરીએ આપણે વેપાર. આપણે પહેલાં વાત થઈ કે લોથલ હતું એ આંતરરાષ્ટ્રીય બંદર હતું, તો મોટાભાગનો વેપાર હતો એ જે લોથલથી ચાલતો. પ્લસ આંતરિક વેપાર પણ બહુ સારી રીતે ચાલતો. બરાબર. અને વાત કરીએ આપણે કે ગામડાની અંદર ગામડાના નગરો વચ્ચેનો જે પરસ્પર આર્થિક સંબંધો હતા એ ખૂબ વિકસિત હતા. વેપારના કેન્દ્રો તો કે લોથલ, સુતકાંજેડોર એ બધા છે, મેસોપોટેમિયા, ઈરાન, બહરીન, સુસા, કિસ, આ બધી જે જગ્યાઓ હતી એની સાથે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા. અને એક્સપોર્ટ આપણો ખૂબ સારા પ્રમાણમાં હતો અને ઇમ્પોર્ટ આપણે બહુ ઓછું કરતા. આપણે જે મોસ્ટલી ઇમ્પોર્ટ કરતા એ બધું કિંમતી પથ્થરો અને કિંમતી ધાતુઓ ઇમ્પોર્ટ કરતા. એટલે જ તે આપણું અત્યારે કેમ આપણે ફિઝિકલ ડેફિસિટ ને એવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ત્યારે એવું નહોતું. ત્યારે આપણો એક્સપોર્ટ ખૂબ હાઈ હતો. એટલે જ આ બધી વિદેશી પ્રજાઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ધીરે ધીરે આવી અને આપણને લૂંટી અને વહી ગઈ. ખેર, તો આપણે વાત કરી કૃષિ ઉદ્યોગ અને વેપાર વિશે, એટલે એ સમયની આર્થિક પરિસ્થિતિ વિશે. ઓવરઓલ આ બધી વસ્તુ પરથી આપણને એવો આઈડિયા આવે કે ભાઈ લોકો સારા એવા પ્રમાણમાં સમૃદ્ધ હશે, એટલે સારા એવા પ્રમાણમાં રૂપિયા કમાતા હશે. એક વસ્તુ, એક ફેક્ટ છે કે ભાઈ ત્યારે બાર્ટર સિસ્ટમ અમલમાં હતી, એટલે વસ્તુના બદલામાં વસ્તુ. બરાબર. વાત કરીએ ધાર્મિક પરિસ્થિતિની. આ તમે જોઈ શકો છો અહીંયા માટીના બધા જે વાસણો છે. વેપારની વાત કરીએ આપણે, ધાર્મિક પરિસ્થિતિની વાત કરીએ તો ધાર્મિક પરિસ્થિતિ વિશે પણ હજી આપણને કોઈ એવી પ્રોપર સોલિડ ઇન્ફોર્મેશન નથી મળી. બિકોઝ કે આપણે હજી એની લિપિ નથી ઉકેલી શક્યા. જો હડપ્પન લિપિ આપણે જો ઉકેલી શકીએ ને તો આપણે ઘણા બધા એવા જે રાઝ છે એ જાણી શકીએ. પણ હજી આપણે લિપિ નથી ઉકેલી શક્યા. બરાબર, લિપિ વિશે આપણે આગળ વાત કરીશું. બટ સ્ટીલ વૃક્ષ અને મૂર્તિ પૂજા એ લોકો કરતા હશે અને મોટાભાગે માતૃદેવીની પૂજા કરતા હશે, કેમ કે પુરુષ કરતાં સ્ત્રીની જે મૂર્તિ છે ને ત્યાંથી વધારે પ્રમાણમાં મળી આવી છે. પ્લસ લિંગ પૂજા અને યોની પૂજા પણ એ લોકો કરતા હશે. આપણે અત્યારે શિવની પૂજા કરીએ છીએ એવી રીતે એ લોકો પણ કરતા હશે. એક મુદ્રા પર 3 માથાવાળા દેવ, જો આ અહીંયા તમે જોઈ શકો છો, એ બહુ ફેમસ મુદ્રા છે. આ મુદ્રા ઉપર 3 માથાવાળા દેવ છે કે જે પદ્માસનમાં બેઠેલા છે. એની ફરતે પ્રાણીઓ, હાથી, વાઘ, ગેંડા એવા પ્રાણીઓ છે. ઇતિહાસકારો આને પ્રાચીન પશુપતિનાથનું સ્વરૂપ માને છે. હવે આ બધા બહુ ફેસિનેટિંગ ફેક્ટ છે. કાલીબંગન અને લોથલ જે સ્થળ છે એ બે જગ્યાએથી તો અગ્નિવેદી એટલે કે જે હવન માટે જે ઓલી વેદી બનાવેલી હોય એ પણ મળી આવી છે. આ ફેક્ટ પણ બહુ એક ઇમ્પોર્ટન્ટ છે. આ પણ સવાલ એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ભાઈ અગ્નિવેદી ક્યાંથી મળી આવી, તો કાલીબંગન અને લોથલમાંથી, જે યજ્ઞ કરવા માટે વપરાતી હશે. અને એટલું જ નહીં, એ જે વેદી છે ને એની અંદરથી આપણને રાખ મળી આવી કે એની રાખની અંદર પ્રાણીઓના હાડકાં હતા. બરાબર. હવે આપણે વાત કરીએ મૃત્યુ પામનાર જે લોકો હતા ને, મૃત્યુ પામનાર લોકોને દાટવાની અને અગ્નિ સંસ્કારની, મતલબ કે દફન વિધિ અને અગ્નિ સંસ્કાર એ બંને કરવામાં આવતી. ને શબનું માથું આજે ઉત્તર દિશામાં રહે, નોર્થમાં, એવી રીતે રાખતા અને સાઉથમાં એના પગ રહે, એવી રીતે એ લોકો એને દાટતા. બરાબર. આ ઇમેજની અંદર તમે જોશો ને તો આ માણસને દફન વિધિ કરેલી છે અને સાથે સાથે વાસણ પણ મૂકેલા છે. હવે વાસણ મૂકેલા છે ને એના ઉપરથી શું સાબિત થાય ખબર છે? કે એ લોકો પુનર્જન્મ પણ વિશ્વાસ કરતા. ઇજિપ્તની અંદર તમે જુઓ તો બધા પિરામિડ્સ ને એવું બધું છે, એ ખરેખર છે શું? એક જાતનો મકબરો છે, રાજાનો મકબરો, જેની અંદર એ રાજાનું આખું બોડી હતું એનું મમીફિકેશન કરી એનું મમી બનાવીને મૂકેલું છે.
અને ઇજિપ્તની અંદર જ્યારે આવી રીતે લોકો મૃત્યુ પામતા ત્યારે સાથે આવી રીતે પોતાનું જ્યારે દફનવિધિ થાય ત્યારે એના જે સ્વજનો હોય એ બધા વાસણો અને બધા કિંમતી પથ્થરો ને એવું બધું અંદર મૂકતા, અને એ લોકો માનતા કે પૂર્વજન્મમાં મતલબ કે આફ્ટર દેટ જે પછીનો જન્મ પછીનો અવતાર હશે ત્યારે એને આ બધી વસ્તુઓની જરૂર પડશે અને આ બધું એ લોકો હારે લઈને જશે. એ સમયે એ લોકોને હતું કે ભાઈ આપણે બધું હારે લઈને જઈએ છીએ. અત્યારે તો બધાને ખબર છે કે ભાઈ જાઓ ત્યારે કાંઈ તમે હારે નથી લઈ જતા. બરાબર. અને લોથલમાંથી આપણને એક જોડી કબર મળી આવી છે, મતલબ એક કબરમાંથી 2 માણસ, આ તમે ખબર જોઈ શકો છો, એક સાથે 2. એવું બન્યું છે કે ભાઈ 2 ભાઈબંધ બેઠા બેઠા કંઈક બીડી પીતા હશે અને અચાનક કંઈક મુસીબત આવી પડી હશે અને 2 દફન થઈ ગયા હશે. એટલે બંને સાથે મળી આવ્યા. યાર જસ્ટ કિડિંગ. હવે આપણે સામાજિક પરિસ્થિતિ વિશે વાત કરીએ. આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે આ જે એ સમયગાળા દરમિયાનની જે સમકાલીન સંસ્કૃતિ હતી, મેસોપોટેમિયા, ઇજિપ્ત, આ બધી જે સંસ્કૃતિ સાથે આપણો ઇન્ટરનેશનલ ટ્રેડ કયા માર્ગે ચાલતો, બરાબર. તો આ રીતે દરિયાઈ માર્ગે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા, બરાબર. સામાજિક પરિસ્થિતિ અવશેષો ઉપરથી આપણને એવું લાગે છે કે ભાઈ માતૃપ્રધાન સમાજ હશે, મતલબ કે સ્ત્રીનું પ્રભુત્વ હશે, બરાબર. ને માતૃદેવીની પૂજા વધુ થતી હશે અને માતૃદેવીની મૂર્તિઓ પણ વધારે પ્રમાણમાં મળી આવી છે. એવું પણ માને છે ઇતિહાસકારો કે ભાઈ સમાજ જે આખું માણસો હતા એ 4 વર્ગની અંદર વહેંચાયેલા હશે, જેમાં એક વર્ગ વિદ્વાનોનો હશે, પછી સત્તાધીશો, એક વર્ગ વેપારીઓનો હશે અને એક સામાન્ય લોકો હશે. મૂર્તિઓ ઉપરથી આપણને એના પહેરવેશ વિશે પણ ખ્યાલ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે મૂર્તિઓ આપણે આગળ વાત થઈ, આ મૂર્તિઓ ઉપરથી આપણે ગેસ કરી શકીએ કે એ લોકો આ ટાઈપના કંઈક વસ્ત્રો પહેરતા હશે, બરાબર. આ તમે જોઈ શકો છો કે જ્વેલરી, એ લોકો આટલા શોખીન હતા, ઘરેણાના પણ એટલા બધા શોખીન હતા. સોના ચાંદીમાંથી બનાવીને એ લોકો ઘરેણા પણ પહેરતા. દેહ શૃંગારના પણ એ લોકો શોખીન હતા, એટલે કે ભાઈ મેકઅપ કરવાના બહુ શોખીન હતા. ઘરેણા, અરીસો, કાંસકો, કાજળ, આ બધું પણ મળી આવ્યું છે. ખોરાકમાં એ લોકો માંસાહારી પણ હતા અને શાકાહારી પણ હતા. આપણે આગળ વાત થઈ કે એ લોકો એગ્રીકલ્ચરલ બહુ સારું હતું, ખેતી બહુ સારી થતી, એટલે એ લોકો શાકાહારી તો હશે, પ્લસ ફિશિંગ ને એવું બધું પણ કરતા, એટલે એ લોકો માંસાહારી પણ હતા. ને મૂર્તિ પરથી આપણને એવું પણ જાણવા મળે છે કે ભાઈ નૃત્ય અને સંગીત કલા પ્રત્યે પણ એ લોકો રુચિ ધરાવતા હશે, બરાબર. તો આટલી ઇન્ફોર્મેશન આપણને આ સી ભાગની અંદર આપણે જાણવાની છે કે જેમાં આપણે સામાજિક પરિસ્થિતિ, ધાર્મિક પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ વિશે જાણ્યું. હવે આપણે ફાઇનલ પાર્ટ ડી કે આટલી વિશાળ સંસ્કૃતિ હોવા છતાં એનું પતન કઈ રીતે થયું. હવે પતન માટે બધા ઇતિહાસકારોના મત છે ને અલગ અલગ છે. ને ઈસવીસન પૂર્વે 1750થી ધીરે ધીરે પતનની શરૂઆત થાય છે એવું કહેવાય છે. હવે એક મત એવો છે કે ભાઈ નદી કિનારે આ સંસ્કૃતિ વિકસેલી હતી, એટલે નદીઓની અંદર વારંવાર પૂર આવતા, અને વારંવાર પૂર આવતા એને કારણે આ સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામી હશે. અને ખંડેરોની જે જમીન તળ છે એની અંદર દરિયાઈ કાપની અત્યારે જમાવટ મળી આવી છે સંશોધનના આધારે. એટલે એવું કહેવાય છે કે ભાઈ મોટાભાગના ઇતિહાસકારોનો મત એવો છે કે ભાઈ નદીઓમાં પૂરને કારણે આ સંસ્કૃતિનો નાશ થયો હશે. એક મત એવો પણ છે કે વેરવિખેર પડેલી જે ચીજ વસ્તુઓ અને અવશેષો છે એના ઉપરથી આ લોકો એવું પણ માને છે કે ભૂકંપ દ્વારા આ સંસ્કૃતિનો નાશ થયો હશે. અને એક મત એવો પણ છે કે વિદેશી પ્રજાઓના આક્રમણથી આ જે સિંધુ પ્રદેશની અંદર જે લેતા સિંધુ ખીણની સંસ્કૃતિના જે લોકો હતા એ લોકો ભારતના જે બીજા એરિયા હતા ત્યાં સ્થળાંતર કરી ગયા, બરાબર. એવું પણ લોકો માને છે. આ 3 મત સામાન્ય રીતે પ્રવર્તતા જોવા મળે આપણને. લિપિ વિશે વાત કરો તો 400 જેટલા ચિત્રો, આ જે ચિત્રો દેખાય છે આવા અલગ અલગ જાતના 400 જેટલા ચિત્રોથી આ લિપિ બનેલી હતી, કે જેના પરથી આપણને શું ખ્યાલ આવે કે આ જે લોકો હતા એ કેટલા ભણેલા હતા, કેટલા શિક્ષિત હતા, કે 400 જાતના અલગ અલગ ચિત્રોથી એ લોકોએ આખી લિપિ બનાવેલી હતી. અને લિપિ હજી ઉકેલાઈ નથી. હવે લિપિ ઉકેલવાનું કાર્ય છે ને બહુ કોમ્પ્લિકેટેડ છે, અને લિપિ કઈ રીતે ઉકેલાય ને આપણે એક સ્ટોરી સાંભળી. હવે ઇજિપ્તની જે લિપિ હતી ને એની શોધ કઈ રીતે થઈ, એ ઉકેલાની કઈ રીતે, તો કે એ એરિયાની અંદર જ્યારે ફ્રેન્ચ લોકોનું સામ્રાજ્ય હતું, મતલબ જ્યારે ફ્રેન્ચ એ લોકો ઉપર સત્તા લઈને બેઠા હતા ત્યારે કોઈ ફ્રેન્ચ સંશોધકો હતા એ જ્યારે નાઇલ નદીના આજુબાજુના એરિયામાં સંશોધન કરતા હતા ત્યારે એ લોકોને ત્યાંથી એક મોટો પથ્થર મળી આવ્યો, અને એ પથ્થર ઉપર ગ્રીકની જે લિપિ હતી, રોમન લિપિ, એ પ્લસ ઇજિપ્તની લિપિ અને પ્લસ બીજી એક લિપિ, એ 3 લિપિ લખેલી હતી. હવે એ સમયે
જે રોમન લિપિ હતી એ ઉકેલાઈ ગઈ હતી. તો હવે રોમન લિપિ ઉકેલાઈ ગઈ હતી તો એના ઉપરથી આપણે નીચે જે ઇજિપ્તની લિપિમાં લખેલું હતું એનું આપણે અનુવાદ કરી શકીએ. તો એવી રીતે એ લોકોએ એ લિપિને ઉકેલી, ઇજિપ્તની લિપિને. પણ હવે આપણને સિંધુના જે એરિયા છે એમાંથી તો ક્યાંય એવી કોઈ પથ્થર કે એવો કોઈ શિલાલેખ કે એવું કોઈ વસ્તુ મળી નથી આવી કે જેના ઉપરથી આપણે ગેસ પણ કરી શકીએ. સ્ટીલ અત્યારે એક એવું સંશોધન થયેલું છે કે આ જે લિપિ છે ને જમણેથી ડાબી બાજુ લખાતી, બરાબર, એટલે આવી રીતે લખાતી, આવી રીતે ઝિગઝેગમાં જમણેથી ડાબી બાજુ લખાતી હશે. અને આ સંશોધન 1966માં થયેલું. બીબી લાલ કરીને એક સંશોધક હતા જેમણે આ સંશોધન કર્યું હશે. અમુક ભાષા વિજ્ઞાનીઓ એવું પણ માને છે કે પાકિસ્તાનનો જે બલુચિસ્તાન જે એરિયો છે એ બલુચી લોકો જે બ્રાહુઈ ભાષા બોલે છે તો એના જેવી આ ભાષા હશે એવું ઘણા ઇતિહાસકારો માને છે. બટ સ્ટીલ એટલા બધા સંશોધન થયેલા નથી એટલે એ મત પણ કાંઈ બહુ ફેમસ, એ મત પણ બહુ બળવત્તર નથી. તો આપણે આખા ટોપિકને 4 સેક્શનની અંદર જોઈ લીધો, બરાબર. શોધ, ઉદ્ભવ અને વિસ્તાર, નગર આયોજન અને એની વિશેષતા, આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અને ધાર્મિક પરિસ્થિતિ, અને લિપિ અને પતન, બરાબર. તો આઈ હોપ કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે અને સાંભળવાની મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ ફોર યોર અટેન્શન. ઇફ યુ વોન્ટ કે આપણે હિસ્ટ્રીને અમુક આવા બીજા ટોપિક્સ જે છે જે બહુ બોરિંગ છે તો એ ટોપિકને પણ આપણે આવા વિડીયો બનાવીએ તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. કેમ કે આ એક એક્સપેરિમેન્ટ છે. આઈ ડોન્ટ નો હાઉ મેની પીપલ વિલ વોચ ધીસ વિડીયો, બટ સ્ટીલ મને એવું લાગ્યું કે ભાઈ આવું આપણે કંઈક બનાવવું જોઈએ એટલે મેં કીધું કે ભાઈ ચાલો ટ્રાય કરીએ. ઓકે, તો ઇફ યુ લાઇક ઇટ કોમેન્ટ ડાઉન બિલો કે ભાઈ હવે મારે નેક્સ્ટ વિડીયો આનો જોઈએ છે, આ ટોપિકનો, એટલે હું એ વિડીયો બનાવીશ. ઓકે, તો આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય.